Hi, welcome back to my official channel CH@પંચાલ. મારી ચેનલ પર બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ તો હું ઘણા વખતથી મારા જીવનની અંદર જે સવારે હું નાસ્તા રૂપે કે જે કંઈ લઉં છું એની અંદર ખાસ કરીને ખજૂર હું સામેલ કરું છું. એટલે કે રાત્રે 3-4 પીસ પાણીમાં પલાળી દેવાના અને સવારે એ નૈના કોઠે ખાવાના. તો આ ખજૂરથી કેટલા ફાયદા છે આ મારા જીવનના અનુભવ જ તમારી પાસે બતાડું છું. તો આપણે થોડીક એના ઉપર આજે ચર્ચા કરીએ. તો આમ જોઈએ તો ખજૂર છે મોટાભાગે કુદરતી મીઠાઈ કહેવામાં આવે અને ખજૂર આમ જોઈએ તો પોષક તત્વોથી ભરપૂર છે અને દરેક વયના લોકો એટલે કે નાનું બાળકથી માંડીને ગમે એટલી ઉંમર હોય એટલે ઇરિસ્પેક્ટિવ ઓફ ધ એજ ગમે એ વ્યક્તિ આ ખજૂર ખાઈ શકે છે. અને એટલા માટે જ આને ઉત્તમ આહાર એવો શબ્દ વાપરવામાં આવે છે. હવે ખજૂરને મધુર પૌષ્ટિક, બલવર્ધક, શ્રમહારક, સંતોષ આપનાર, પિત્તનાશક અને શીતલ ગુણવાળું કહેવામાં આવે છે આ વસ્તુને. હવે તમે બીજી બાજુ જુઓ તો ખજૂરની અંદર છે વિટામિનમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને શર્કરા એટલે ખાંડ, મીઠાશ એ ભરપૂર સમાયેલા છે. એટલા માટે પૂર્ણ આહાર કહેવામાં આવે છે. હવે ખજૂરમાં જ્યારે વિટામિન એ સમાયેલું હોય તો જે શરીરના અંગોના વિકાસમાં સહાય કરે છે, જ્યારે વિટામિન બી હૃદય માટે લાભદાયી પણ ઘણું કામ કરે છે અને તેના સેવનથી હૃદયની માંસપેશી ખાસ કરીને મજબૂત થાય છે અને ભૂખ વધે છે. વિટામિન સી છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ખજૂરનું સેવન ટીબીના રોગીઓને દુર્બળતા દૂર કરે અને બળ પ્રદાન કરે અને તે ધાતુ વર્ગ અને કફનાશક પણ કહેવામાં આવે. એટલે આમ તમે જુઓ તો ખજૂર એક બહુ સામાન્ય ફ્રૂટ કહેવાય કે જે બહુ ઓછા ખાતા હોય તો પણ આ ખાવાથી એના ફાયદા ઘણા બધા છે. હવે નૈના કોઠે જ્યારે તમે આ વસ્તુ ખાઓ તો એનો ફાયદો આખો અલગ ટાઈપનો જ છે કે કબજિયાતથી રાહત પામવા રાત્રે 5 થી 6 ખજૂરને પાણીમાં પલાળી દેવાના અને સવારે પાણી અને ખજૂર ખાઈ જવાનું. દૂધ સાથે પણ ખજૂર ખાવાથી ફાયદો થાય છે. એટલે નોર્મલી જો તો મારી વાત કરું તો હું રાત્રે પાણીમાં પલાળી દઉં છું અને સવારે જ્યારે દૂધ પીવું તો દૂધની સાથે એને નાખી દઉં. એનું જે પાણી હોય એ પણ દૂધની અંદર નાખી દઉં અને એ દૂધનું સેવન કરું. તો ખજૂરની અંદર જે ફાઈબર એટલા મોટા પ્રમાણમાં હોય તો આપણને એનો લાભ ઘણો બધો મળે છે. આપણે બીજી વસ્તુ શોધવાની જરૂર નથી પડતી, રાઈટ? હવે આપણે થોડા વિસ્તૃતથી જોઈએ કે ખજૂરના સેવનથી ફાયદા શું થાય. તો એક તો એનિમિયા એટલે આપણા લોહીની અંદર હેમોગ્લોબિનની ઉણપ ઓછી થઈ જવાથી વધુ પડતો થાક લાગે, રાઈટ? ગભરામણ આવે, હૃદયની ધડકણ તેજ થવા જેવી તકલીફો થાય. એમાં 21 દિવસ સુધી નિયમિત 4 થી 5 ખજૂર ખાવાથી ચોક્કસપણે તમને ફાયદો થાય છે આની અંદર. અને લાંબા સમયથી એનિમિયાની પીડાથી વ્યક્તિ
એ 6 મહિના સુધી આહારમાં 7 થી 8 ખજૂર લે તો એને 100% ફાયદો થાય. હું તો આજે કેટલા સમયથી આ વસ્તુ કરું છું એટલે હું મારો અનુભવ તમારી પાસે બતાડું છું. બીજું ગઠિયા, એટલે ગઠિયા રોગનો જે ખજૂરનું સેવન છે એ ગુણકારી સાબિત થયેલું છે. પગમાં જો આપણને દુખાવો થતો હોય અથવા તો તમને નબળાઈ લાગતી હોય અને 1 કપ ગરમ દૂધમાં 1 ચમચો ગાયનું ઘી અને 1, 2 કે 3 ખજૂર ભેળવીને ગરમ દૂધ પીવાથી આ બધી જે પગમાં દુખાવા થાય એનાથી તમને ઘણો બધો ફાયદો થાય. બીજી વાત કે મહિલાઓની તકલીફ, તો મોટાભાગની મહિલાઓમાં પગનો દુખાવો, કમરમાં દર્દ થતું હોય એવી ફરિયાદ કરતા હોય તો તેમણે 5 ખજૂર અને અડધો ચમચી મેથીના દાણા લઈને ગ્લાસમાં પાણીમાં ઉકાળી નાખવાના, રાઈટ. અને પાણી અડધો કપ, અડધો બળી જાય પછી હુંફાળું પાણી પીવાથી પણ આ રાહત થાય છે. હવે આની અંદર જ્યારે ભરપૂર પ્રમાણમાં ખજૂરમાં ફાઈબર હોય તો ફાઈબરથી તમારે કબજિયાત, જેને કોન્સ્ટિપેશન કહેવાય, એનાથી બહુ મોટો ફાયદો થાય છે. એટલે બઢતી ઉંમર જેમ વધે એમ તમારી પાચન ક્રિયા નબળી પડે. તો નબળી જ્યારે પડે ત્યારે આ ખજૂર છે એ બહુ કામ આવે. કે 5 થી 6 ખજૂરને રાતના પાણીમાં પલાળી લ્યો, નીચોવી નાખવું તથા તે પાણી પી જવાનું ને પેટ સાફ થઈ જાય એનાથી સવારના. તો કારણ કે એ પેટ સાફ થવાનું મેઇન કારણ, ખજૂર તમે ખાઓ તો જે પાણીમાં તમે પલાળેલું છે ખજૂર, તો એ ખજૂરના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા પાણીની અંદર એબ્સોર્બ થઈ જાય. અને ખજૂરની અંદર જેટલા પણ ફાઈબર્સ છે એ ફાઈબર્સ તમારા આંતરડા માટે અતિ ઉપયોગી થઈ જાય. બીજું, ઇન્સ્ટન્ટ એનર્જી એટલે કે તરત ઉર્જા, જેને શબ્દ આપણે વાપરીએ, તો ખજૂરની અંદર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ જેવી કુદરતી સાકર હોય છે. આપણે બજારમાં મળતી સાકર ખાઈએ અથવા તો ખાંડ ખાઈએ એના કરતાં ખજૂરનું સેવન કરવું વધારે સારું. કારણ કે જેના સેવનથી શરીરને તરત જ ઉર્જા મળે છે અને એ ઉર્જાથી તમને થાક ઉતરી જાય તમારો. બરોબર. હવે મારો અનુભવ એમ કે હું એવું સમજુ છું કે જ્યારે તમે બજારમાં મળતી તમે ખાંડ ખાવ છો તો ખાંડની અંદર ગંધક જેને કહેવાય ને એની અંદર ઉમેરવામાં આવે ત્યારે જે ખાંડ થાય છે. બરાબર. તો એનું સેવન ન કરો, એના બદલામાં તમે સાકર ખાઓ. હું કેટલા સમયથી સાકર જ ખાઉં છું, ખાંડ ખાતો જ નથી હું. તો આ બધી એની ફાયદા ઘણા બધા છે ખજૂરના. પછી આપણે પાચન ક્રિયા જોઈએ પાછી, તો ખજૂરનું સેવન પાચન ક્રિયા સુધારે, એના માટે આંતરડાને સ્વસ્થ રાખે છે એ વસ્તુ. અને પેટમાં ગેસ અથવા તો અપચાની તકલીફ નથી થતી. શું કામ? ફાઈબરના લીધે. બરાબર. ઓકે. હવે આપણે જોઈએ બીજું કે ખજૂર છે એ હાડકાને મજબૂત કેવી રીતે કરે છે. તો ખજૂરની અંદર કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે અને મેગ્નેશિયમ સમાયેલા છે. હવે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ હોવાથી એના સેવનથી હાડકાં તમારા મજબૂત થાય. અને ઓસ્ટિયોપોરોસિસ જે લોકોને ખબર પડતી હોય એ સમજી જશે કે ઓસ્ટિયોપોરોસિસ એક હાડકાની અંદર એક એવો રોગ થાય, એટલે રોગ નહીં પણ એવી એક તકલીફ થાય કે હાડકાની અંદર જ્યારે કેલ્શિયમ ઓછું થાય, ફોસ્ફરસ ઓછું થાય અને મેગ્નેશિયમ ઓછું થાય તો એનાથી ઓસ્ટિયોપોરોસિસની તકલીફ થઈ શકે. તો જ્યારે તમે ખજૂર ખાઓ છો નિયમિત રૂપે તો આનાથી અઢળક ફાયદા છે. બીજા નંબરમાં સોજા તમારા ઉતારે. સોજા એટલે કે સ્વેલિંગ. તો ખજૂરમાં સમાયેલો એન્ટીઓક્સિડન્ટ શરીરમાં સોજામાં પણ રાહત અપાવે છે.
રાઈટ. મગજનું સ્વાસ્થ્ય, તો સંશોધન એવું કહે છે કે ખજૂરના સેવનથી અલ્ઝાઇમરના રોગમાં રાહત થાય છે. બરોબર. પછી તમારા વાળ છે, વાળ અને ચામડી, આ ચામડી આપણી, તો ખજૂરમાં વિટામિન સી છે અને વિટામિન ડી સમાયેલા છે, તો ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. એટલે એની સાથે ત્વચા પરની કરટલી ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ વાળને મજબૂત અને ચમકીલા રાખે છે. તો ખજૂરમાં સમાયેલા એન્ટીઓક્સિડન્ટ શરીરના પદાર્થોને, એટલે કે જે નકામા પદાર્થો છે એને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી તમારી ચામડી અને વાળ સામાન્ય તકલીફથી દૂર રહે છે. તો આ કેટલી બધી ફાયદો છે. આજે તમે વિચાર કરો કે હું તમારી પાસે વિડીયો બનાવું છું, તો મારી 70 વર્ષની ઉંમર છે અને છેલ્લા કેટલા સમયથી હું ખજૂરનું આવી રીતે સેવન કરું છું. તો તમે જો મારી સ્કિન જો એકદમ બરોબર છે. તો અને રોજ એ રાત્રે પલાળીને હું લઉં છું, તો ફાઈબર જેટલું શરીરની અંદર જાય છે, એ કેટલો બધો ફાયદો થાય એનાથી વિચાર કરો. અને છેલ્લું, ખજૂરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ખજૂરમાં પોલિફેનોલ, કેરોટીનોઇડ અને ફ્લેવોનોઇડ્સ, આવા બધા જે તત્વ છે, એ ફિનોલિક એસિડ, આ બધા એન્ટી ઓક્સિડન્ટ સ્ત્રોતથી ભરાયેલા છે ખજૂરની અંદર. તો રોગ સામે લડવા માટે, વ્યક્તિના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે આ ખજૂર એકદમ ઉપયોગી છે. તો મિત્રો, ઘણા દિવસથી મેં વિડીયો નહોતો બનાવ્યો કોઈ કારણસર. તો આજે મને બેઠા બેઠા એમ જ વિચાર આવી ગયો કે હું હંમેશા સવારે, એટલે કે મારી આદત છે કેટલા વર્ષોથી કે રાત્રે હું 4 પીસ જ પલાળું છું, વધારે નથી લેતો. કે 3 થી 4 પીસ, મેક્સિમમ 5 પીસ એ ખજૂરના ઠળિયા કાઢી અને પાણીમાં પલાળી દેવાના, વાટકીમાં. એ સવારે 10-12 કલાક થાય એટલે એ પાણી તમારે પીવું હોય તો પી પણ શકો. પણ હું જ્યારે દૂધ ગરમ કરું છું, તે ગરમ દૂધની અંદર એ ખજૂર અને આ પાણી બંને અંદર નાખી દઉં છું. અને તમારી જાણ માટે, આ તમે સ્પેશિયલ ખજૂર માટે જ વિડીયો બનાવેલો છે, પણ હું રાત્રે 3 વસ્તુ હંમેશા પલાળું છું. એક તો ખજૂર, બીજું બદામ છે, 5 બદામ રોજ હું પલાળું છું. અને 10 નંગ, 10 થી 12 નંગ કાળી દ્રાક્ષ, આ બધું પલાળી રાખું છું. સવારે ઉઠીને મારું દૂધ જેવું હું ગરમ કરું, આ બધી વસ્તુ એની અંદર નાખી દઉં. અને બદામને છે એના છાલ બધી છોલી નાખવાની અને ટુકડા કરીને હું બદામની આ દૂધની અંદર નાખી દઉં છું. દ્રાક્ષ છે તો દ્રાક્ષનું પાણી પહેલાં પી જાઉં અને બાકીની જે દ્રાક્ષ જે ફૂલાઈ ગયેલી છે એને દૂધની અંદર નાખી દઉં. તો મારો કહેવાનો મતલબ એ છે કે મારી અત્યારે જે 70 વર્ષની ઉંમર છે અને આ મારી શારીરિક કન્ડિશન જે છે એના બધા આ બેનિફિટ છે. મારો કહેવાનો મતલબ એ છે. તો જે વ્યક્તિને આવી થોડી ઘણી તકલીફ હોય તો હું જે વિડીયો બનાવું છું એનો લાભ લ્યો અને આ વસ્તુનો ઉપયોગ કરો, તો તમે પણ લાંબા સમય સુધી તમે નિરોગી રહી શકો. ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. આપણા ઘરની અંદર જ બધી આ વ્યવસ્થા છે, પણ એને સમજવાની જરૂર છે. કારણ કે જેમ ખજૂરની અંદર ફાઈબર છે ભરપૂર પ્રમાણમાં, એવી રીતે
બદામની અંદર પ્રોટીન છે ભયંકર. તો સવારના પોરમાં જો એ તમે 5 બદામ તમે પલાળેલી ખાઈ લો તો તમારા શરીરની અંદર પ્રોટીન સવારના પોરમાં જ આવી જાય. 24 કલાકનું પ્રોટીન તમારા શરીરમાં આવી જાય. અને એ પ્રોટીન સૌથી વધારે આપણા શરીરની અંદર પ્રોટીનની જરૂર આપણા બ્રેઇનને પડે, મગજને પડે. તો આપણું મગજ પણ સારું રહે આ વસ્તુથી. મારો કહેવાનો મતલબ એ છે. તો મિત્રો, આ વિડીયો તમને જો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકોન જરૂરથી દબાવજો, કારણ કે નવો વિડીયો મૂકું તો તમને એનું નોટિફિકેશન જરૂરથી મળશે. અને હું કોશિશ કરું કે નજીકના ભવિષ્યમાં પાછા નવા વિડીયો કોઈ નવા સબ્જેક્ટ સાથે બનાવું. તો મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.